કે પટેલ સમાજની દીકરીઓની વાત કેમ ન થાય? દુનિયામાં તમે કોઈ પણ અલગ અલગ, જો કે જ્ઞાતિ ગૌરવ હોય, જ્ઞાતિવાદ ન હોય, અને મારે 18 વર્ણમાં જવાનું થયું છે ત્યારે ઘણી વખત મને સ્ત્રીઓ એવું કહે, કેવું સારું કાં તમે પાટીદાર સમાજમાંથી આવો છો. એટલા માટે કે આપણા વડીલો છે એ શિક્ષિત છે, દીક્ષિત છે ને રક્ષિત છે, અને આપણા વડીલોએ આપણી અંદર રહેલી જે કળા કૌશલ્ય છે ને એને હંમેશા એને તમને સાથ આપ્યો, સહકાર આપ્યો છે. આજે પણ તમારે આઈએએસ કે આઈપીએસ કે કલેક્ટર કોઈ પણ દરજાની તમારે યુપીએસસી જીપીએસસી પાસ કરવી હોય તો હંમેશા પરિવારનો સાથ છે. આજે પણ અમુક સમાજની અંદર તમે જાઓ છો ત્યારે દીકરીઓને ઘરની બહાર પગ મૂકવા માટેનું પણ એને પ્રવેશ નથી. ત્યાં પણ એને રોક લાગી જાય કે નહીં, તમારે ઘરની બહાર નથી જવાનું. ત્યારે એમ થાય કે નહીં, ગૌરવની વાત છે કે આજે તમારી અંદર રહેલી કળા કૌશલ્ય છે એ તમે જગતની વચ્ચે મૂકી શકો. એનું કારણ એ છે કે આપણો સમાજ એટલો સમજણો છે, આપણો સમાજ આપણી સાથે છે કે એના થકી આ કાર્યક્રમો આની અંદર જ્યારે સુરતથી છેક 600 કિલોમીટર 700 કિલોમીટરનું અંતર કાપી આપવાનું થાય ત્યારે ક્યાંક પરિવારે વિચાર્યું છે કે ભલે સ્ત્રી છે પણ એની અંદર કંઈક તાકાત છે ને તો આપણે એને એક દિશા આપીએ. બાકી તમને 2 પાંખ બાંધી દે ને પછી ખુલ્લું આસમાન આપે તમે ઉડી ન શકો. પણ આવી દીકરી છે એની મારે તમને વાત કરવી છે કે જૂનાગઢનું મેંદરડા ગામ, એની બાજુમાં નાગણી ગામ, અને નાગણી ગામની અંદર એક ગોધમા ડુંગર, અને એની અંદર એક બારવટીયો એટલે ગીગા મૈયા નામના બારવટીયાએ પડાવ નાખ્યો. અને મારી પાસે સૌરાષ્ટ્રની રસધારની ઘણી વાતો હશે, કારણ કે ઝવેરચંદ મેઘાણીને કદાચ મેં પીધા છે આવું કહી શકાય. એ ગીગો મૈયો આખા ગામની ઉપર પડાવ પાડીને બેઠો, અને લગભગ 20-25 દિવસ થયા હશે આ પટેલની દીકરીને, અને એ લગ્ન થયા અને જોયું કે પોતાનો પતિ છે ને એ વાડીએ રહી ગયો છે અને પોતાના ઘરના બીજા સદસ્યો છે એ ઘરે છે, અને બરાબર એ ગોધમા ડુંગર ઉપર પડાવ પાડ્યો હતો. એટલે આમથી આમ ન જઈ શકાય ને આમથી આમ ન જઈ શકાય. એટલે 2-3 દિવસ ગયા પણ એ દીકરીને અંદરથી શાંતિ ન થાય. દીકરીને એવું થયા કરે કે અમે અહીંયા શાંતિથી સરસ રીતે જમીએ છીએ અને મારો પતિ છે એ ભૂખ્યો છે. એટલે વહેલી સવારમાં ઉઠે, માખણ વલોવે, એ ગોળનો એક વાટક્યો ભરે, દૂધ દહીં છાશ તૈયાર કરે અને સરસ મજાનો રોટલો ઘડે, અને રોટલો ઘડીને શિરામણ તૈયાર કરીને પોતાના પતિને દેવા માટે જતી હોય. એટલે સાસુબા પૂછે, ક્યાં હાલ્યા? એટલે ત્યારે સાસુબાને એવું કહે છે કે બા, 3 દિવસથી મારા પતિએ ખાધું નથી, મને પેટમાં બળે ને મને એમ થાય કે આ શિરામણ એને અંબાઈ આવું. એટલે ત્યારે સાસુબા એવું કહે છે કે એ ન જવાય, એ લૂંટી લેશે. છતાંય દીકરીને એમ થાય કે નહીં, ભલે લૂંટી લે પણ હું તો એને શિરામણ તો પહોંચાડી આવું. અને ત્યારે જેવી આગળ હાલતી થતી હોય એટલે સાસુ એના મેણું મારીને એવું કહે કે તમારો બાપ એ લૂંટી લેશે. અને દીકરીના આ મેણા લાગે એટલે દીકરી એવું કહે છે કે હવે મારે ખરા અર્થની અંદર જોવું છે કે જો એ મારો બાપ હોય ને તો મને કેમ લૂંટે છે. આ 21 વર્ષની દીકરીનું શૌર્ય અને સાહસની હું તમને વાત કરું છું. એ દીકરી એની પાસેના જેટલા પણ ઘરેણા હતા એ બધા જ ઘરેણા પહેરે, એના પિયર પક્ષના બધા ઘરેણા પહેરે, માથે હુંડલો મૂકીને 21 વર્ષની દીકરી આખા ગામની અંદર એમ કહેવાય